હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવીશું વઘારેલી ખીચડી. એમાં થોડું ઘી મૂકવાનું છે, પછી રઈ સતળાવવાની છે મેં, પછી લવિંગ, દાલચીની, આદુ, ડુંગળી, લસણ મૂકીને એને થોડું સાતળી દેવાનું છે. થોડું સતળાઈ જાય પછી અંદર ટામેટાં ઉમેરવાના છે, પછી એને પણ સાતળવાના છે. થોડી હળદર, થોડુંક મરચું, સ્વાદ મુજબ ગરમ મસાલો. યમની ખીચડી બનીને તૈયાર રહેશે. સાઈડમાં મેં દાળને ચોખા પલાળી લીધા છે. મીઠું નાખી દેવાનું છે અંદર સ્વાદ મુજબ. ચોખા જો પહેલેથી પલાળી રાખીએ ને આપણે તો એ ફૂલીને સરસ થાય છે. સરસ ખીચડી બને છે ને ઢીલી ઢીલી. એટલે આપણે દાળને ચોખા પલાળી રાખવાના છે. 15 મિનિટ પલાળી રાખો તો ચાલશે. જે દાળ ચોખા પલાળ્યા હતા એ ઉમેરવાના છે. કાજુ દ્રાક્ષ ઉમેરો, પછી દાળ ચોખા ઉમેરી લો મેં, પછી પાણી રેડીને હલાવી લેવાનું છે. તૈયાર છે આપણે ખીચડી.